સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ જાણીતું બની રહ્યું છે। વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડે છે। ત્યારે ખાસ કરીને હાલ ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। લીલાછમ ડુંગરાઓ વચ્ચે રહેલા સરદાર સરોવર ડેમના આ દ્રશ્યો ખરેખર મન મોહી લે તેવા છે। આ સ્થળે હાલ ભારતના જ નહીં પરંતુ વિદેશના લોકો પણ કુદરતી નજારાને માણવા આવી ચડે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનો નજારો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં ખાસ વાત કરીએ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અહીં પ્રવાસન ધામ તરીકે વિકસાઈ રહ્યું છે। ખાસ વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને ચોમાસામાં જે ડુંગરાળ વિસ્તાર જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ એ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને જોઈ પ્રવાસીઓ જે છે જેને જોઈ મનમોહક થઈ જાય છે। કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે ડુંગરાળ વિસ્તાર છે જ્યાં જ્યારે આપણા હાથમાં ડુંગર આવતા હોય એવો અનુભવ કરતા હોય છે, એટલે જે હિલ સ્ટેશનો પર જવાની જગ્યાએ હવે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે। ખાસ ચોમાસાની સિઝનમાં હાલ જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે આ કુદરતી સૌંદર્ય જોઈને મન મોહિત થઈ જાય છે। આજે અમે અમારી ફ્રેન્ડ સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા છે, પણ અહીંયા ચોમાસામાં સ્પેશિયલી અહીંયાનું વાતાવરણ બહુ જ એકદમ મનોરમ્ય થઈ ગયેલું છે અને અહીંયાથી ઘરે જવાનું મન જ નથી થતું। અહીંયા અમે જાણે હિલ સ્ટેશન પર આવ્યા છીએ ને એવું લાગી રહ્યું છે હમણાં, અને અહીંયા વારંવાર આવવાનું મન થાય છે અમને। અમારું બીજી વખત છે અને અહીંયા હરિયાળી એકદમ સોળે કળાએ ખીલી ઉઠી હોય એ રીતનો અહીંયા નજારો જોવા મળે છે હમણાં, તો ખૂબ જ એકદમ સરસ દ્રશ્ય હમણાં જોવા મળ્યો। તો મોદી સાહેબે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ રીતનું સેટઅપ બનાવ્યું છે કે આપણે અહીંયા જાણે સાપુતારામાં કે કશે હિલ સ્ટેશન પર ફરતા હોય ને એવું લાગે છે, તો અહીંયાથી જવાનું મન જ નથી થતું। એ રીતને અહીંયા હરિયાળી છે, નદી છે, બધું એકદમ પરફેક્ટ છે। હું મારા ફ્રેન્ડ સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છું। જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવેલી ત્યારે સરદાર વલ્લભભાઈનું ખાલી પગ જ બન્યા હતા, અને હવે તો હું જ્યારે આવી છું ત્યારે ફૂલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું બની ગયું છે કે જાણે આપણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય, અને એટલું રળિયામણું એમનું વાતાવરણ છે અહીંયાનું કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું। એવી ફિલિંગ્સ છે કે એવર ક્યારેય આપણે આવી ફિલિંગ્સ આવી વાઇબ આવી જ નથી। એટલું ફાઇન અહીંયાનું નેચર છે અને એવું લાગે છે કે વાદળ છે અને આપણે કુદરતના ખોળામાં બેહેલા હોય છે એવું લાગે છે। તો જરૂર અહીંયા વિઝિટ કરો। હું અહીંયા ચોથી વાર આવી છું અને તમને બધાને એવું જણાવવા માંગુ છું કે બધી સિઝન કરતા ચોમાસાની સિઝનમાં આ જગ્યા કંઈક રળિયામણી લાગે છે। આપણું આ એવું છે, એટલે ભારતનું એક ગૌરવ છે કે આપણામાં આવા મહાન પુરુષો થઈ ગયા છે, એના વિશે આપણે જાણવું જોઈએ કે એમનો પરિચય આપણે લેવો જોઈએ કે તેમણે તેના જીવનમાં શું શું કર્યું છે। અને ખાસ આ સિઝનની વાત કરી તો ચોમાસાની સિઝનમાં આ બહુ જ સારું લાગે છે। અહીંયાની જગ્યા પણ એક નંબર નેચરલ અહીંયા લાગે છે। તમે પણ અહીંયા જરૂર ને જરૂર આવજો।